હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શિવ ઘોડિયામાં સૂઈ ગયો. શું કરે છે? ગલ્લામાં પૈસા નાખવા છે? કેમ કેમ નાખવાના? શું કરવા ભેગા કરવા છે? કેમ પણ શું લાવવું છે તારે? મારે સાયકલ લાવી છે. સાયકલ લાવી છે? હે લો નાખો. કેટલા છે એરિયા? 5 રૂપિયા. 10 રૂપિયા. કેટલા છે? 10 રૂપિયા. નાખી દીધા? હા, નાખી દીધા. એમ હવે શું લાવીશ એનાથી? સાયકલ. ઓ અચ્છા, એમ સરસ. આજે કેરીના રસ માટે હું 2 પડવાળી રોટલી કરીશ. એક લોયો લીધો છે, મેં એને હાથ વડે થોડો ઘડી લીધો છે. પછી બીજો લોયો લીધો છે, બીજો લોયો પણ મેં હાથ વડે ઘડી લીધો છે. એને બેને સરખો ઘડી લેવાનો છે અને પછી તેલ લગાવીને પછી આપણે બેને એક ઉપરાતરી ચોંટાડી દઈશું. આવી રીતે ઉપરાતરી મૂકી દઈશું. પછી આપણે એને પાછું અટમણમાં લઈશું. લોટમાં અટમણમાં લઈ પછી પાછું આપણે હવે એને વણી દઈશું. તો હવે આપણી રોટલી વણાઈ ગઈ છે અને એક મેં ચડાવું છું બીજી. એ મારી રોટલી થઈ ગઈ છે એટલે હું હવે આગળનું પડ એને ચડવી લઈશ. 2 પડ આપણે સરસ રીતે ચડવી લેવાના છે. સરસ ચડવાઈ જાય પછી આપણે એને એકવાર ચેક કરી લેવાનું છે કે જો આપણી રોટલી જ્યાં કાચી હોય તો ફરીથી આપણે એને ચડાવવાનું છે. મારી રોટલી થઈ ગઈ છે તો મેં બીજી મૂકી દઈશ તવીમાં અને હવે હું જોઈ લઈશ એ રોટલી કેવી થઈ છે. જો હું તમને બતાવું છું કે 2 પડ એના કેવા છૂટા પડે છે. સરસ થઈ ગઈ છે 2 પડવાળી રોટલી. એવી રીતે આપણે હવે બધી રોટલીઓ કરી દઈશું. આજે મેં રસોઈમાં બનાવ્યું છે બટાકાનું શાક, ભાત, રસ અને રોટલી. આ કનૈયાના થાળ માટે હું ભોજન રેડી કરું છું. મારો પણ ઘરમાં નાનો લાલો છે એની માટે. આપણો થાળ રેડી થઈ ગયો છે. લે આ કનૈયાને ધરાઈ દેજે બેટા. હા. હર્ષિવ આમાં ઉતાર બેટા. તારે નથી ધરાવું, આમાં ઉતારો. અમારે તો બહુ છોટા બદમાશ બહુ જબરા છે. કાના જમી લેતે તને ભૂખ લાગતી હોય ને?
ले और छोटे छोटे खाई ले बेटा ઓ મોટો પહેલો નાના પહેલા ખવડાવે છે अच्छा ले મારા શ્લોકને ભૂખ લાગી છે તો આજે એકલો એકલો ખાવા બેસી ગયો છે આજે પપ્પાની પણ રાહ નથી જોઈ એને કેમ કે આજે એને બહુ ભૂખ લાગી આજે અમે ફરવા નીકળ્યા છે તો દર વખતે અમે ફરવા નીકળીએ એટલે અમે ગાડી લઈને નીકળીએ તો આજે અમે બાઇક લઈને નીકળ્યા છીએ તો તમને બતાવીશું આજે અમે હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ તો જો તો અમે હવે હનુમાન દાદાના મંદિરે આવી ગયા હર્ષિવને પાછળ રમવાનો બહુ શોખ થાય છે અને એને ચાલતા બહુ જ જોર આવે છે એટલે એ દોઢો જ જાય છે આપણા કાર મૂકી ગયેલા હર્ષિવ પપ્પા અરુણ કાર મૂકી ગયા સંધ્યા ટાણું થઈ ગયું તો હવે મંદિરમાં આરતી થાય છે અને એના પપ્પા અને શ્લોક અને હર્ષિવ ત્રણેય આવી રહ્યા ચાલતા ચાલતા જુઓ ફ્રેન્ડ્સ કેટલો સરસ નજારો છે સરસ વાતાવરણ છે સંધ્યા ટાણું છે તો કેટલી મજા આવે એવું છે આજુબાજુ ખેતર અને ત્યાં છોકરાઓ રમ્યા કરે એટલી મજા આવે છે ને તો ફ્રેન્ડ્સ તમે પણ કોઈ દિવસ આવજો પાટડીમાં ને હનુમાન દાદાનું મંદિર જરૂર જોજો કેટલું સરસ સુપર છે છોકરાઓને મજા આવે એવું છે અને આપણાને પણ મજા આવે એવું છે જો આવ્યું હનુમાન દાદાનું મંદિર તો જાઓ છે સરસ નજારો તો હનુમાન દાદાનું મંદિરનો ગેટ આવી ગયો છે તો હવે અમે અંદર જઈશું એમાં તો અમારા હર્ષિવ જો એકલો ને એકલો દોડ્યા કરે જ લગીરે હાથમાં ના આવવા દે આપણાને એ આમ તેમ દોડ્યા જ કરે આપણા હાથમાં જ ના આવે ને એને મંદિરમાં તો ગયા પછી તો હો આરી બેટા લે હનુમાન દાદાનું મંદિર એવું છે કે તમે એકવાર માનતા રાખો ને તમારું કામ પૂરું થાય જ છે આજ સુધી એવું નથી બન્યું કે કોઈએ માંગ્યું ને માનતા પૂરી ના થઈ હોય આ હનુમાન દાદા હાજર છે હું હનુમાન ચાલીસા કરી રહી છું તો હું દર રવિવારે અહીંયા આવું છું તો હનુમાન ચાલીસા કરું જ છું આ પ્રસાદ છે તમે બધા ફ્રેન્ડ લઈ લો પ્રસાદ હું તો મંદિરમાં દર્શન કરતી રહી તો શ્લોક ને હર્ષિવ અને એના પપ્પા તો જો હિંચકા મકા જતા રહ્યા શ્લોક ને હર્ષિવને બહુ શોખ છે હિંચકા ખાવાનો અને અહીંયા લપસણી હિંચકા છોકરાઓને મજા આવે એવું બહુ જ છે તો છોકરાઓ દર્શન કર્યા નથી કે બહાર જતા નથી તરત જ બહાર રમવા જતા જ રહે છે મારો હર્ષિવ પણ નાનો છે જો કયો હિંચકા પકડીને બેસી રહ્યો છે એને પડવાની પણ બીક લાગે છે બહુ મહાગિલિન્ડર છે એ છોકરું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય હનુમાન દાદા તો ફ્રેન્ડ હવે અમે પાછા ઘરે વળીએ છીએ જવા માટે તો હવે આપણે કાલના બ્લોગમાં મળશું ગુડ નાઇટ